આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું આપની સાથે વાત કરીશ આંખને લઈને જે પ્રોબ્લેમ્સ થતા હોય છે. આપણી બોડીમાં સૌથી જે ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય તો સૌથી પહેલાં આપણે આંખ કહી શકાય, કેમ કે આપણે આંખથી જ જોતા હોય છે તમામ જે કાર્ય છે. આંખને અગર કોઈ પણ પ્રોબ્લેમ હશે, ઓછું દેખાતું હશે, ઝાંખપ હશે કે પછી ક્યારેક પ્રોબ્લેમ્સ થતા હોય, ચશ્મા આવતા હોય છે. અત્યારે તો આપણે જોતા હોય છે નાની એજમાં પણ નાના બાળકો હોય છે તેમને ખાસ કરીને ચશ્મા આવતા હોય છે. આંખની નસો સુકાઈ જતી હોય છે. ઘણા બધા એવા પ્રોબ્લેમ હશે કે તમે ને હું અજાણ હશે. તો આજે આ તમામ જે પ્રોબ્લેમ્સ છે તેને લઈને જ આપણે આજે વાત કરશું. આજે એને લઈને અમારી સાથે તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. આજે તરુણભાઈ આપણે વાત કરવાના છે આંખને લઈને જે બીમારી થતી હોય છે, કોઈ પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો તેને લઈને જણાવશો. અત્યાર સુધી જેટલું મને જ્યાંથી જાણકારી મળી છે ત્યાં સુધી કે નસો સુકાતી હોય છે, આંખ ખેંચાતી હોય છે, ઘણી વખત આંખોમાંથી પાણી આવતું હોય છે, તો એ કયા કારણોસર આ થતું હોય છે? જનરલી તો શું છે કે આંખોનો પ્રોબ્લેમ છે ને ઇન્ટરનલ એના બ્રેનને લગતું, બ્રેનમાં કંઈક આગું પાછું એને લગતું બી થતું. આ હું ક્રોનિક, આપણે પહેલાં નોર્મલની વાત કરી લઈએ. નોર્મલ આંખમાં સમજી લો કે પાણી આવતું હોય છે ને આંખો લાલ થઈ જતી હોય છે ઘણી વખત, અને ઇન્ફેક્શન આંખમાં આવી જતું હોય છે. એ બધું જે સામાન્ય જે પ્રોબ્લેમ હોય છે ને એના માટે તો બહુ જ સિમ્પલ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એટલે એમાં બહુ મોટું તમે દવા નાખીને પણ એને ક્યોર કરી શકો છો કે બીજા કોઈ બી સિમ્પલ એની મેથે બી ક્યોર થઈ જતું હોય છે. એટલે સિમ્પલ પ્રોબ્લેમની વાત નહીં કરીએ, પણ તમે આગળ બીજા ક્રોનિક રોગની વાત કરીશું તો એની આપણે ચર્ચા કરીશું તો એ વધારે સારું રહે છે. સામાન્ય પ્રોબ્લેમ હશે તો એની મેથે જ ક્યોર થઈ જશે. ઘણી વખત તો અને અથવા તો એને આંખને લગતી દવાઓ માર્કેટમાં મળતી જ હોય છે, એ બી નાખશે તો બી, અને નહીં તો બધા આયુર્વેદિક બી ઘણા બધા ઉપચાર હોય છે કે જે આંખમાં છે જે એકાદ ટીપું નાખે તો ક્લિયર થઈ જતું હોય છે. પણ ક્રોનિક રોગ જે થાય જે એની તમે જે રીતે વાત કરીશું એ રીતે એ કયા કારણથી થાય છે બધું આપણે વાત કરીને એની ડીપમાં જઈશું આપણે, હે ને? જી તરુણભાઈ, અત્યારે તો આપણે ન્યૂઝ જોતા જશો કે ન્યૂઝના માધ્યમથી જ આપણે જોતા હોય છે કે ઘણા બધા અત્યારે નાના બાળકો મોબાઈલના રવાડે એટલા ચડ્યા હોય છે. મોબાઈલ હોય, લેપટોપ હોય, પીસી હોય કે પછી ટીવી હોય, સતત એમાં એટલા વ્યસ્ત હોય છે કે આંખ ખરાબ થતી હોય છે. આંખ ખરાબ તો થતી જ હોય છે, પણ ઘણા બધા એવા કેસ પણ જોયા છે કે આંખ ગુમાવવાનો વારો આવતો હોય છે, એમની રોશની જતી રહેતી હોય છે. તો આવા કેસમાં શું કહેશો? આની સાથે સાથે છે ને બીજા બધા બી ઘણા બધા કારણો હોય છે આંખ જવાના. મોટાભાગે તમે જોજો કેટલા લોકોને વધારે પડતું તમાકુ ને એવું બધું ખાતા હોય છે, એને લીધે બી બધી નસો જામ થઈ જતી હોય છે. પછી એવી નશાવાળી બધી વસ્તુઓ જે લેતા હોય છે એને લીધે બી ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. અને ઘણી વખત શું છે કે એવી કોઈક દવાઓ બી જે હોય છે, સમજી લો કે ડાયાબિટીસને લગતી દવા હોય કે કંઈ વધારે પડતી જ્યારે દવાનું પ્રમાણ વધતું હોય છે ને ત્યારે પણ બધી નસો સુકાઈ જતી હોય છે. અથવા તો આપણે એક એપિસોડમાં આપણે વાત કરી હતી એમાં બી નસોને લગતો પ્રોબ્લેમ થતો હોય છે.
ત્યારે પણ આંખોમાં દેખાય, કારણ કે આંખની અંદર બહુ જ નાની નાની નસો હોય છે, એટલી બધી ઝીણી ઝીણી નસો હોય છે ને કે સૌથી પહેલી ઇફેક્ટ આંખમાં થતી હોય છે. એટલે શું છે કે કઈ બાબતથી એને આંખમાં પ્રોબ્લેમ થયો છે એ રીતની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એટલે ઘણી વખત બ્રેનને રિલેટેડ બી હોય છે, ઘણી વખત મેં જે રીતે કીધું કે પેલી આંખની અને બ્રેનની જે ઝીલ્લી હોય છે એને લીધે બી એ બી જ્યારે ડેમેજ થઈ જાય છે એને લીધે બી આંખમાં દેખાતું બંધ થાય છે. એટલે કારણ કયું છે એ જાણીને પછી એને લગતી આંખની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને મેડિકલ સાયન્સ પાસે તો એક એનો ઈલાજ એ બી છે કે તમારે આંખની રોશની થઈ ગઈ, રોશની જ જતી રહી, તમારે કીકી તમારી એ થઈ ગઈ, તો એ લોકો ઓપરેશન કરીને બીજી ડુપ્લિકેટ કીકી નાખીને બી તમને જોતા કરી શકે છે. આપણે જે વાત કરીશું એ કેવી વાત કરીશું કે જ્યારે તમામ મેડિકલ સાયન્સ જ ના પાડી દે કે ભાઈ હવે તમે જોઈ જ નથી શકવાના, એવું જ્યારે કહેશે ત્યારે આપણે સુજોગ અપનાવીશું. જનરલી સુજોગમાં કેવું છે કે બધા જનરલી તો મેડિકલ સાયન્સની રીતે બધું ક્યોર થઈ જ જતું હોય છે અને આંખને લગતો પ્રોબ્લેમ તો જોતા થઈ જ જતા હોય છે કે ઓપરેશન કરાવીને બી એ લોકો મોતિયાનું ઓપરેશન હોય કે ગમે તે ઓપરેશન કરાવીને બી એ લોકો અંદર લેન્સ મુકાઈને બી જોતા થઈ જતા હોય છે. પણ જ્યારે લેન્સ મુકાઈ દીધા પછી પણ જ્યારે આંખો જતી રહે છે એ ત્યારે શું કરવું, અથવા તો આંખ ત્રાસી થઈ જાય ત્યારે શું કરવું, અથવા તો આંખ આખી અંદર ઊંડી ઉતરી જાય છે, ખાડો પડી જાય છે, તો ત્યારે શું કરવું. જ્યારે મેડિકલ સાયન્સ નથી કરતા ઘણી વખત આંખ એકદમ બહારની સાઈડે આવી જાય છે, તો ત્યારે શું કરવું. એ બધાની અંદર આપણે સુજોગ, જ્યારે આપણને બધા જ લોકો ના પાડી દે કે હવે તમે ક્યોર થઈ શકો એમ નથી, ત્યારે આપણે સુજોગની ટ્રીટમેન્ટ કરીએ ને તો એ વધારે ઇફેક્ટ થાય છે. એટલે પહેલાં તો જે ઇઝીલી રસ્તો હોય, દરેક માણસને આંખનો પ્રોબ્લેમ ના થાય એવું આપણે ઈચ્છીએ, પણ જ્યારે કોઈ જ રસ્તો ના દેખાય તો પછી આપણે સુજોગની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી એ આગળ આપણે ધીરે ધીરે કરીને બતાવીશું બધી જ રસ્તો, હે ને. જી તરુણભાઈ, જેમ કે વાત કરીએ ઘણી વખત રોગોમાં પણ આ સાઈડ ઇફેક્ટ આંખ ઉપર ઉતરતી હોય છે, તો એવામાં પણ મેં કિસ્સા જોયા છે કે ડાયાબિટીસ જેમને વધારે પડતું થઈ ગયું હોય અને અગર કેર વધારે પડતી ન કરી હોય તો એ ટાઈમે આંખ પર ઇફેક્ટ થતી હોય છે, આંખની રોશની ગુમાવતા હોય છે. તો આ શું હકીકત છે કે બીમારી આંખમાં પણ ઇફેક્ટ કરતી હોય છે? હા, મેં તમને કીધું ને કે દવાની અસર શું છે પેલી નસોમાં થતી હોય છે, બરોબર સમજી લો. અમને એક એપિસોડ આપણે આગળ કર્યો તો એની અંદર આપણે બોલ્યા હતા કે નસોમાં જે નસોની ઉપર આપણે જેવી રીતે મેં કીધું કે વાયર આપણે લઈએ તો વાયરની ઉપર જેવી રીતે પ્લાસ્ટિકનું કવર ચડાયેલું હોય છે, એવી જે આપણા શરીરની બી જે નસો હોય છે એની ઉપર બી કવર ચડાયેલું હોય છે જેને ઝીલ્લી કહે છે. તો આ જ્યારે વધારે પડતી દવા જ્યારે કામ આવે છે તો પેલું ઉપરનું જે પડ છે નસોનું પડ એ એકદમ ઓગળી જાય છે, એ ડેમેજ કરી નાખે છે આ દવાઓના હિસાબે. ઘણી વખત એવું બી થતું હોય છે. તો એને લીધે બી શું છે કે એના જ્ઞાનતંતુઓ ને બધાની અંદર ઇફેક્ટ થતી હોય છે ને તો પણ આંખો જતી હોય છે. એટલે કયા કારણથી આંખો જાય છે એ બી તપાસવું પડે, જોવું પડે. પણ જનરલ આંખોનો પ્રોબ્લેમ હોય છે તો ઓપરેશનથી બી ક્લિયર થઈ જતું હોય છે. પણ જ્યારે આવા બધા કોઈ કારણથી થતું હોય છે ને ત્યારે આંખોનો પ્રોબ્લેમ ક્યોર નથી થતો એવું હોય છે. તો પછી એના માટે શું છે એની નસોથી માંડીને બધું જ ક્લિયર કરવું પડે. ત્યાર પછી આપણે આંખ પાસે આવીશું. અને પડદાને લગતો પ્રોબ્લેમ છે કે સાને લગતો પ્રોબ્લેમ છે, આંખ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે શરીરનો. તો જ્યારે જાય ને આંખ ત્યારે એની વેલ્યુ ખબર પડે, હોય ત્યાં સુધી એની વેલ્યુ નથી ખ્યાલ આવતી. જી જી બિલકુલ, જેની પર વીતતું હોય છે એને જ આ તમામ જે જાણકારીઓ છે. અને ખાસ કરીને તરુણભાઈ આજે વાત કરીશ કે આપણે આજે વાત કરવાની સુજોગ ટ્રીટમેન્ટને લઈને, તો આંખની જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે શું નાના બાળકો ઉપર પણ આ કરી શકાય છે સુજોગ ટ્રીટમેન્ટ? હા, આમાં તો ઉપરથી નાના છોકરાઓને તો જલ્દી રિઝલ્ટ મળે, કારણ કે એમનું તો નવું ઉભરતું લોહી હોય ને એટલે ફટાફટ એને તો રિઝલ્ટ મળી જાય. એટલે એ લોકો તો ઓટોમેટિક, મોટાભાગે તો શું છે કે અમુક ઉંમર થતી હોય છે તો નેચરલ પણ આંખ સારી થઈ જતી હોય છે. એટલે બહુ નાની ઉંમરમાં એકદમ ગભરાવાની જરૂર નથી હોતી, મોટી ઉંમર થતાં કદાચ ક્યોર થઈ જતી હોય છે. પણ જ્યારે નાની ઉંમરમાં બી તમે જો સુજોગ અપનાવી દેશો તો પેલું તો શું છે કે થશે કે નહીં થાય ખબર નહીં, સમયના ઉપર જોવું પડશે. પણ તમે સુજોગ જો સામાન્ય ટ્રીટમેન્ટ કરશો તો નાની ઉંમરમાં બી આંખોનો પ્રોબ્લેમ ક્યોર થઈ જતો હોય છે, એ રીતનું હોય છે. જી, તો બીજા જે એજના જે છે એમની ઉપર સુજોગ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, શું કરવામાં આવે છે? હા, એટલે હવે એમાં શું છે કે ઘણી વખત સમજી લો કે કોઈને નશાવાળી બહુ જ આદત છે અથવા તો તમાકુ વગેરે બી બહુ ખાતો હોય છે, એને લીધે બિચારે પછી શું છે ઓપરેશન બી કરાવી ચૂક્યા છે, લેન્સ બી નંખાઈ ચૂક્યા છે, અને ત્યાં પછી બી આંખો ગઈ તો પછી શું છે ઇન્જેક્શનો પણ લેતા હોય છે સ્ટીરોઇડના. એ ઇન્જેક્શનના હિસાબે બી ઘણી વખત જોતા થઈ જાય છે, પણ 4-6 મહિના થાય છે પછી એની બી અસર ઓછી થઈ જાય છે, પછી ઇન્જેક્શનની પણ અસર નથી થતી. જ્યારે કોઈ જ આશરો નથી રહેતો ને તો જ પછી એ છેલ્લે સુજોગ અપનાવતા હોય છે દરેક વ્યક્તિ. અને આપણે સુજોગની અંદર બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ હું તમને બતાવીશ. સૌથી પહેલાં તો જો છે ને કે આપણે પહેલાં કારણ જાણી લેવું પડે કે કયા કારણને લીધે એની આંખો ગયેલી છે. જો નસો ને એ બધી હોય છે ને તો પછી ઘણી વખત શું થાય છે, સારી થાય છે પાછી બગડી જાય છે, સારી થાય છે પાછી. ઘણા લોકોને પડીકીઓ ખાવાનો બહુ જ હોય છે, માવો ખાવાનો બહુ શોખ હોય છે, તમાકુ બધું ખાતા હોય છે, તો એને લીધે બ્રેનની બધી નસોને ઇફેક્ટ થતી હોય છે. નસોને ઇફેક્ટ થાય એટલે આગળ મેં જે રીતે બતાવ્યું સ્ક્લોરોસિસ બધું જે થઈ જતું હોય છે બ્રેનને લગતું,
એટલે એમાં બી તકલીફ થતી હોય છે. પણ જો થોડીક એ બધું છોડીને પણ જો સિમ્પલી ટ્રીટમેન્ટ કરશે ને તો આંખ 100% ક્યોર થઈ જશે. હવે જે રીતે આપણે પહેલાં બતાવ્યું કે જો સામાન્ય પ્રોબ્લેમ છે તો પછી તમે આ અંગૂઠો લીધો, આપણને ખબર છે કે આપણે 2 આંખ છે અહીંયા ગાડી છે, બરાબર છે. એવી જ રીતે અંગૂઠાની અંદર જે ઉપરનો ભાગ નાક છે, નાકની આજુબાજુ અહીંયા ગાડી તમે છે ને પેનથી તમે 2 નિશાન કરી દેશો ને અહીંયા ગાડી, દાખલા તરીકે એક નિશાન અહીંયા કરી દો ને એક નિશાન અહીંયા કરી દો, આવી રીતે 2 નિશાન કરી દો. સમજી લો કે તમને જમણી આંખમાં પ્રોબ્લેમ છે તો તમે જમણી આંખની અંદર બી આ સિમ્પલ ટ્રીટમેન્ટ બતાવો છો, બરાબર છે. આ બહુ ડીપમાં નથી બતાવતો, સિમ્પલ બતાવો છો. એ સિમ્પલની અંદર તમે અહીંયા ગાડી તમે 15-20 મિનિટ મસાજર મૂકશો, 20 મિનિટ બી મસાજર મૂકી રાખજો આ રીતે, અને સેટ સ્ટિમ્યુલેશન કરજો. સ્ટિમ્યુલેશન એટલે શું છે, 1 મિનિટ ક્લોકવાઇઝ, 1 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ, 1 મિનિટ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, એવી રીતે તમે 10 મિનિટ અહીંયા કરશો ને એની સાથે તમે જોશો તો આંખ તમારી એકદમ તમને નોર્મલ થવા મળશે. આંખમાં જે ખૂંચતું હોય છે ને એ બધું થતું હોય છે ધીરે ધીરે નોર્મલ થવા મળશે. અને ધીરે ધીરે તમે જોશો ને તો તમને દેખાવામાં પણ રોશનીમાં બી બિલકુલ નહીં દેખાતું હોય તો તમને ઝાંખું આ પ્રકાશ જેવું થોડુંક દેખાતું થઈ જશે, અજવાળું દેખાતું થઈ જશે. એ રીતે કરવાનું હોય છે. અહીંયા કરી તમે મૂકી રાખશો 10 મિનિટ, સેમ ટુ સેમ તમે આ હાથની અંદર આ બાજુની સાઈડે બેઉ સાઈડે તમે 10-10 મિનિટ મૂકશો ને તો સામાન્ય પ્રોબ્લેમ હશે ને તો તમે 100% ક્લિયર થઈ જ જશો અને તમને દેખાતું થઈ જશે. ટ્રીટમેન્ટ કદાચ લાંબી કરવી પડે તો 15-20 દિવસ તમે કરશો તો ક્યોર થઈ જશે. આ જે મેં વાત કરી એ સિમ્પલ આંખમાં જે પ્રોબ્લેમ હોય એની વાત કરી. ઘણી વખત શું છે કે બ્રેનને રિલેટેડ બી થતું હોય છે. અહીંયા આગળ પાછળની સાઈડ અહીંયા કોઈ જગ્યાએ ઓપરેશન કર્યું છે કે એને લીધે બી ઘણી વખત આ બધી નસો ડેમેજ થઈ જાય છે, એને લીધે બી દેખાતું બંધ થાય છે. તો એના માટે પછી છે ને આપણે અંગૂઠાની પાછળની સાઈડે બી જવું પડતું હોય છે, બરોબર સમજી લો છો. પાછળની સાઈડ આ નખની નીચેની સાઈડે બી છે ને અહીંયા ગાડી બી આપણે અંદર સમજી લો કે મારે જમણી બાજુનો પ્રોબ્લેમ છે તો આપણને ખબર છે કે અંગૂઠો આમ મૂક્યો તો આ બાજુનો હિસ્સો છે એ જમણી બાજુનો છે, આ બાજુનો હિસ્સો છે ડાબી બાજુનો છે. તો આપણે જે નખની નીચેનો વાળો ભાગ છે આટલા ભાગની અંદર પહેલાં તો તમારે નીચેનું સૌથી પહેલાં તો છે ને ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે સૌથી પહેલાં જે નીચેની ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે ને એ 15-20 મિનિટ મૂકીને તમારે આખી ક્યોર કરી લેવી પડશે. તમને દાંતને લગતો પ્રોબ્લેમ હશે ને એ બધા જે બી પ્રોબ્લેમ હશે બધા ધીરે ધીરે આટલા ભાગની અંદર તમે ટ્રીટમેન્ટ કરશો તો તમારા ચહેરાને લગતો ગમે તે પ્રોબ્લેમ હશે એ બધા જ પ્રોબ્લેમ ક્યોર થઈ જશે. એટલે પહેલાં નીચેની તમારે આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરવી પડશે. થોડો અંગૂઠો આ રીતનો અંદર જાય એ રીતે તમે કરીને થોડી ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરીને પછી તમે આંખવાળા પોઈન્ટે જશો ને તો એનું રિઝલ્ટ બહુ ફાસ્ટ મળશે. અને પછી આ ઉપરની જે બ્રેનને લગતી જે 3 છે ઉર્જા શક્તિ એ બેલેન્સ કરો, આગળનો ભાગ ક્લિયર થઈ જાય પછી પાછળની સાઈડે તમે આ બાજુની સાઈડે તમે મૂકશો ધીરે કરીને તો ધીરે ધીરે કરીને જે પાછળની સાઈડે જે બ્રેનથી બી અંદરથી બી જે નસનો ફોર્સ હશે જે બરોબર નસો સુકાઈ ગઈ હશે ને બધું હશે એ બી ધીરે ધીરે ક્યોર થશે. તો એ રીતે બી આંખનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હશે. આગળ ને પાછળ બેઉ જગ્યા કરીએ છીએ. હવે સમજી લો કે નસોનો પ્રોબ્લેમ છે, નસોને લીધે નથી દેખાતું તો તમે જોશો ને તો આ અંગૂઠાની તમે આ ક્રોસમાં જોશો ને તો આખો ભાગ છે ને આ આખો ફૂલેલો હશે. તમે જોજો જે તે તમે પોતે બી ચેક કરી શકશો. આ આંખનો આ પહેલો પરું જે છે આ બાજુની સાઈડે ફૂલેલો હોય તો શું છે એની બધી જે નસો છે ને જે કાનમાં ને બધી જતી હોય છે. તમને ખબર છે ને કાનમાં બી કાન અને આંખોની નસો ઘણી બધી જોઈન્ટ હોય છે. એટલે આ જે ક્રોસ જે છે ને જે કે છે નસો સુકાઈ ગઈ છે એવું જ્યારે ડૉક્ટર કહે તમને તો તે વખતે તમે અહીંયા આગળ ક્રોસમાં જે છે ને આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ જે ક્રોસમાં છે અહીંયા આગળ ખાડો પાડી બહુ જ તમારે ધીરજ રાખવી પડશે. આંખનો પ્રોબ્લેમ અને હું આ એવા પ્રોબ્લેમની વાત કરું છું જ્યારે તમે થાકી ગયા છો તમારી પાસે કોઈ ઇલાજ નથી તો તમે આવી રીતે કરી શકો છો. તો આ જે થંભવાળો એરિયા છે બરોબર સમજી લો છો એના જે ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે ને અહીંયા આગળ ધીરે ધીરે કરીને તમારે ખાડા જેવું પાડવું પડશે. એ ખાડા જેવું પાડીને પછી આખી લાઈન તમારે ક્યોર કરવી પડશે. આ ક્રોસની આખી લાઈન ક્યોર કરવી પડશે. અહીંયા આગળ બી સેટ તમારે ખાડા જેવું કરવું. જેવું તમે કરશો ને એની સાથે એની બધી નસો ઢીલી થવા મળશે. અહીંની ઢીલી થશે, અહીંની થશે અને સેમ ટુ સેમ તમે પાછળની બી કરી દો. સામાન્ય પ્રોબ્લેમ હશે તો તમે આટલા ભાગમાં તમે ટ્રીટમેન્ટ કરીને પછી આ આંખવાળા પોઈન્ટે તો તમારે 10-15 મિનિટ મૂકી જ રાખવું છે, અહીંયા બી મૂકી રાખવું છે. આવું તમે 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરશો ને તો તમારી જમણી આંખને લગતો પ્રોબ્લેમ છે એ ધીરે કરીને ક્લિયર થઈ જશે. જો આ સામાન્ય પ્રોબ્લેમ હશે તો નસોને લગતો જો થોડોક પ્રોબ્લેમ હશે તો ક્લિયર થઈ જશે. હવે ઘણી વખત શું છે કે બ્રેનમાં પણ ઘણું બધું આગું પાછું થતું હોય છે એને લીધે બી આંખમાં તકલીફ થતી હોય છે અથવા તો હાર્ટને લગતી બી તકલીફ થતી હોય છે તો બી અથવા તો મેરિનેન્સ કે એને દેખાતું આમ આંખ તમારી ક્લિયર છે પણ આમ જે ક્લિયર દેખાવું જોઈએ એ નથી દેખાતું. એમાં લીવર ફંક્શન, સ્પ્લીન, કિડની બધા બારે મેરિનેન્સમાં જવું પડતું હોય છે. તો જ્યારે બારે મેરિનેન્સમાં જવાનું હોય છે ને ત્યારે પહેલી ને બીજી 2 આંગળી લેવી પડતી હોય છે, બરોબર સમજી લેજો. અને પહેલી ને બીજી 2 આંગળી લઈને તમારે આ પહેલી આંગળી છે આ હું જમણી આંખની વાત કરું છું તો પહેલી આંગળી જે છે એમાં
આપણને ખબર છે આ વચ્ચેનો ભાગ છે એ બ્રેઇન વાળો હિસ્સો છે, એટલે આ બ્રેઇન વાળો હિસ્સો બી તમારે ધીરે 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 કરીને આખો ક્લિયર કરવો પડશે. અને અહીંયા આગળ જ્યાં બી તમને વધારે દુખે ને ત્યાં મૂકી રાખજો. અહીંયા આગળ બી ધીરે રહીને તમે આંખવાળા વચ્ચેના પોઈન્ટની અંદર આશરે મૂકી રાખશો 10 મિનિટ, અને સેમ ટુ સેમ તમે એને ક્રોસમાં બી કરશો. એટલે શું છે, તમારું સર્વાઇકલ બી તમારું જમણી બાજુનું થોડુંક સારું થઈ જશે. અને પાછળની સાઈડે જે ટ્રિપલ વાર્મલ છે એટલે પાછળનો મણકો, આંખ ક્યોર કરવા માટે આપણે જે પાછળનો મણકો છે એ બી ક્લિયર કરીશું. તો પહેલી આંગળીનો આટલો ભાગ તમે ક્લિયર કરશો ને તો 99% તો તમને આટલા ભાગ ક્લિયરની અંદર જ તમને આંખમાં ચમત્કારિક ફરક લાગશે. આંખની પ્રોપર ટ્રીટમેન્ટ અંગૂઠામાં કરવાની છે, બરોબર સમજી લેજો. પણ આંખની નસોનો લગતો પ્રોબ્લેમ છે કે બીજા બધા મેરિડન્સને લગતો પ્રોબ્લેમ છે, તો જેવું મેં તમને પહેલી આંગળીમાં કીધું એવું સેમ ટુ સેમ બીજી આંગળીમાં પણ આખી ક્રોસમાં આ બાજુ કરશો, આ બાજુની સાઈડે કરશો. આ બાજુ આપણને ખબર છે કે આ કિડની છે, આ વચ્ચેની સાઈડે આપણે જોઈશું તો સ્પ્લીન છે, અને આ બાજુ હાર્ટ છે, બરોબર, અરે લીવર ફંક્શન છે. સેમ ટુ સેમ તમે પાછળની સાઈડે તમે જશો તો આ સ્ટમક છે, અહીંયા આગળ આ વચ્ચે જશો તો ગોલ બ્લેડર છે, અને આ બાજુ યુરિનરી બ્લેડર છે. એટલે આ 6 મેરિડન્સ બી તમે અહીંયા બી ઠીક કર્યા. અહીંયા આગળ તમે હાર્ટવાળા બી હાર્ટ, લંગ્સ અને પેરિકાર્ડિયન 3 કર્યા. અહીંયા આગળ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન, જનરલી તો સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે આંખની અંદર. તો અહીંયા આગળ સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન ને ટ્રિપલ વાર્મર એટલે મણકો, આટલું ક્લિયર કરશો તો પહેલી બીજી આંગળી તમે બેઉ ક્લિયર કરશો ને, અને તો બી તમારા આંખના ઇન્ફેક્શનને લગતા જે પ્રોબ્લેમ છે, આંખ લાલ થઈ જવી છે, આંખમાંથી પાણી નીકળે છે, એ બધું ક્લિયર થઈ જશે. આ 2 ક્લિયર કર્યા પછી બી તમારા અંગૂઠો તો રાજા છે જ, એટલે અહીંયા તો તમારે 15-20 મિનિટ ટ્રીટમેન્ટ મૂકવી જ પડશે. અને સ્ટિમ્યુલેશન કરજો, 1 મિનિટ ક્લોકવાઇઝ, 1 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ, સેમ ટુ સેમ પાછળ. અને પછી મેં જે આગળ બતાવ્યું સિમ્પલી આ મેથીની પટ્ટી છે, પહેલી આંગળી અને આ બીજી આંગળી, આ બેઉ આંગળીની અંદર તમે મેથીની પટ્ટી આમ 24 કલાક માટે રાખજો. પણ અંગૂઠામાં માટે મેથી નથી લગાડ્યું, કારણ કે આંખનો ભાગ છે ને આપણો કાળા મરિયા, જો કાળા મરી જે આપણા ઘરમાં હોય છે એ યુઝ કરીએ છીએ. તો અહીંયા કરી આંખમાં એટલે આવી પટ્ટી સિમ્પલ લઈને આ બધી દવાની દુકાને તમને આવી તમે પેપર રોલ મળે છે. એ પેપર રોલની અંદર મેથીની પટ્ટી આમ નીચે પાથરીને એની ઉપર આમ મેથીની પટ્ટી આમ ચોંટાડીને પછી અહીંયા કરી 2 દાણા તમે અહીંયા કરી કાળા મરિયા, બરોબર સમજી લેજો. અહીં કાળા મરિયા આમ તમે ગોળ મટો તમે લગાડી દેશો, 24 કલાક તમે લગાડેલી રાખશો ને તો તમને 24 કલાક પછી આમાં ચમત્કારિક ફરક લાગશે. તમને લાગશે કે મારી આંખો કંઈક ચેન્જ થઈ રહી છે. અને તમે આવું કન્ટિન્યુ 1-1.5 મહિનો કરશો ને તો તમારી જમણી બાજુની આંખ ક્લિયર થઈ જશે. બેઉ આંખમાં પ્રોબ્લેમ છે તો અંગૂઠો તમારે ગોળ મટો લેવો પડશે, બરોબર સમજી લેજો. અને 4 આંગળીઓ લેવી પડશે. એવું તો આ હાથમાં બી 4 આંગળીઓ, થોડી ધીરજ રાખવી પડશે. તમે એવું વિચારો કે હું હમણાં ક્લિયર કરી દઉં તો ના થાય. ઘણી વખત આમાં 2 મહિના બી થઈ જાય છે, ઘણી વખત 3 મહિના બી થાય છે, અને રોજ ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અને બહુ જો ક્રોનિક હોય તો એડવાન્સ ટ્રીટમેન્ટમાં પણ જવું પડતું હોય છે. એડવાન્સ ટ્રીટમેન્ટ એટલે ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરવાની હોય છે, એમાં પણ જવું પડતું હોય છે. એ રીતે તમે કરશો ને તો તમારી આંખને લગતો પ્રોબ્લેમ ગમે તે હશે, તમારી આંખ ત્રાસી બી થઈ ગઈ છે. ઘણા પેશન્ટોને એવું હોય છે કે આમ જોવાનું હશે ને તો આમ મોડું કરશે તો એમને આ બાજુનું દેખાય. આટલી બધી ત્રાસી આંખો હોય છે. ઢગલાબંધ લોકો એવા છે કે જેમની આંખ બી આખી ત્રાસી થઈ ગઈ હોય છે. તો એ આંખ બી ધીરે ધીરે કરીને જોશો ને તો સીધી થશે. અંદર પડદાને લગતો પ્રોબ્લેમ છે, બરોબર છે. ઇન્સ્યુલિન નથી બનતું, અંદર કંઈ બી કેમિકલ નથી બનતું, બરોબર છે. એ ગમે તે બી આંખને લગતો પ્રોબ્લેમ હશે, તમારે બહુ ડીપમાં જવાનું જ નથી, કારણ કે ભગવાને આ શરીર આપેલું છે, એના ફ્યુઝ આપેલા છે. તમે એ કરશો તો ધીરે નંબરથી માંડીને જે બી પ્રોબ્લેમ હશે ને ધીરે ક્યોર થઈ જ જશે. અને આમાં નુકસાન તમારું કંઈ નથી થવાનું. બાયચાન્સ તમારાથી ના થાય, બહુ તમને ક્રોનિક લાગતું હોય તો પછી છે ને એને એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી પડશે. તો પછી તમારે એને મારી પાસે આવવું પડશે. એમ કરીને ધીરે કરીને કરશો તો તમારો આંખને લગતો પ્રોબ્લેમ આમાંનો કંઈ બી હશે તો ક્યોર 100% થઈ જશે, હે ને. તરુણભાઈ, મને એક સવાલ થાય છે, કદાચ વ્યુઅર્સને પણ હશે, કે અત્યાર સુધીમાં આપણે જે પણ વાત કરી કે મસાજરથી મસાજ કરવામાં આવતું હોય છે આંગળીઓ ઉપર, તો એમાં ક્યારેક પ્રોપર ના થયું અને મતલબ જે પ્રોપર તમે જે ટ્રીટમેન્ટ બતાવી છે એમાં કદાચ આખું પાછું થયું તો શું એની કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે? ફાયદો નહીં થાય, બીજું શું થશે? આખરી જગ્યાએ બીજો કોઈ પાર્ટ સુધી જશે. તમે અહીંયા ગાડી સમજી લો કે અહીંયા ગાડી જગ્યા તમે ઉપર મૂકી દીધું તો તમારું માથું હલકું થઈ જશે, નીચે મૂકશો તો ગાલ તમારા સ્માર્ટ થઈ જશે. નુકસાન થવામાં કંઈ થવાનું જ નથી. આ સિમ્પલ મસાજ છે, એટલે હાથના પંજામાં ગમે ત્યાં મૂકશો ને તો આને લગતું કોઈ જ નુકસાન નથી થવાનું. આ હું જે સિમ્પલી તમને કહું છું ને કે આવી રીતે આંખનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો, એ તમને બહુ સિમ્પલ લાગે છે. જ્યારે તમને આ ક્રોનિક બીમારીમાં આવશો ને, જ્યારે દેખાતું બંધ થઈ જશે ને ત્યારે તમને ખબર
ખબર પડશે કે આ કેટલી ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ છે. તમે ગમે તે કરવા માટે તૈયાર થશો આંખના પ્રોબ્લેમ માટે. જે લોકોને નથી દેખાતું એ મારેથી પેશન્ટ હોય. હમણાં જે હિંમતનગરથી, મારે નામ નથી આપવું, એક મારે ત્યાં આવ્યા હતા પેશન્ટ. એમનો બહુ જ મોટો બિઝનેસ હતો, કરોડો રૂપિયાનો બિઝનેસ, એમનો તો લેવડ દેવડનો બિઝનેસ હતો. અને એમના તો ખાનદાનમાં જેવું હતું કે અમુક ઉંમર થાય એટલે એમના જે રીતે એમના દાદા હતા તેમને એવું હતું કે એમના દાદા કંઈક 60 વર્ષની ઉંમરે કંઈક ડેથ થઈ ગઈ હતી. અને એમને બી પહેલાં આવા જ પ્રોબ્લેમ થયા હતા. પછી એમના ફાધરની બી કંઈક આવી નાની ઉંમરમાં ડેથ થઈ ગઈ હતી. એમને આમની બી ઉંમર કંઈક 55 વર્ષ હશે. અને ત્યારે એમને આવું થયું એટલે એમને એવું લાગ્યું કે હાર હું નહીં બચું તો આટલી બધી મારી પ્રોપર્ટી છે, આટલું મેં બિઝનેસ. તમે સાચું નહીં માનો, એ માણસ ડિપ્રેશનમાં આવી ગયા હતા. તો 25 દિવસ સુધી તો એ ઘરમાંથી બહાર નહોતા નીકળ્યા. મારી પાસે એમનું રેકોર્ડિંગ છે, મેં રેકોર્ડિંગ કરેલું છે, મેં યુટ્યુબ ઉપર એમનું મૂકેલું છે, તમે પોતે જોઈ શકશો. એ પોતે બોલેલા છે કે હું 25 દિવસ સુધી તો ઘરમાંથી બહાર નહોતો નીકળતો, કાર નહોતો ચલાવી શકતો. ત્યાં કોકે એમને એવું કીધું, એમને જે ભાઈ એમને કીધું, એમની પાસે બી કોઈ નોલેજ નહોતું, પણ એમણે ખાલી એટલું કીધું કે વડોદરામાં કોઈ તરુણભાઈ શાહ છે, એ કંઈક આંગળીઓમાં કશું કરે છે, તમે એમને બતાવશો તો એ ક્યોર થઈ જશે. હવે એમને તો એવું લાગતું હતું કે આ કેવી રીતે કરીશ. પછી એ મારે તે ચેકઅપ કરવા માટે આવ્યા. એ બધું એમના ઇન્ટરવ્યૂમાં છે, તમારો ગૂગલ ઉપર બી તમે જશો ને તે ઇન્ટરવ્યૂ છે એને લગતો. તો એ ભાઈએ એવું કીધું કે ભાઈ અમને તો કંઈ ખબર નથી, અમે અહીંયા ઘરે આવ્યા તો તરુણભાઈ સાથે વાતચીત કરી. આ ઇન્ટરવ્યૂમાં જે બોલ્યા છે એમણે કીધું કે તમારી આંખ સારી થઈ જશે. તો મેં કીધું મારો બિઝનેસ બહુ મોટો છે, હમણાં હું થોડું સેટ કરીને પછી આવું છું. પછી મારે ત્યાં નોનસ્ટોપ જ્યારે ટ્રીટમેન્ટ કરાવી ત્યારે ઇન્ટરવ્યૂમાં એમણે બતાવેલું છે કે મને આ અક્ષર દેખાતા નહોતા, અત્યારે એ ટોટલ વાંચતા લખતા થઈ ગયા છે. એમને કોઈ પ્રોબ્લેમ નથી, કાર ચલાવતા થઈ ગયા છે. ટાઈમ તો એમને વરસ થયું, એ ક્યોર થઈ ગયા 100%. એમની આંખો કમ્પ્લીટ સારી થઈ ગઈ ને અત્યારે નોર્મલ જીવન જીવી રહ્યા છે. આમાં તો તમને એક નહીં, બધા ઢગલાબંધ તમને કિસ્સાઓ બતાવીશ કે જેઓ નોર્મલ. પણ શું છે કે પછી જે તમાકુની બધી જે આદત હોય છે ને, તો પછી ઘણી વખત શું છે, સારું થાય છે, પાછું બગડી જાય છે, સારું થાય છે, થોડું બગડી જાય છે. એટલે થોડોક પેશન્ટે પણ સપોર્ટ કરવો પડે મને, તો 100% ક્લિયર થઈ જશે. હે ને? જી બિલકુલ તરુણભાઈ, આપને આજે માહિતી આપી ખૂબ ખૂબ આભાર આપનો. અને અહીંયા જ આપણે આ એપિસોડ પૂરો કરવો પડશે સમયના અભાવના કારણે. પરંતુ દર્શક મિત્રો, એટલે કહી શકાય કે સુજોગ સારવારથી કોઈ પણ સાઇડ ઇફેક્ટ તો છે જ નહીં, પરંતુ પરમનન્ટ આપણને સોલ્યુશન મળી જશે. તો આવી જ રીતે દર્શક મિત્રો, આપણે અમારી સાથે જોડાતા રહેજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું બ્યુટીને લઈને, ખાસ કરીને ચહેરાનો જે ગ્લો છે તેને લઈને આપણી સાથે ફરી વખત તરુણભાઈ આપણી સાથે જોડાશે. આજના અમારા એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.